કોંગ્રેસ ભાજપના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે મહેનત કરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને વાવ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અચાનક જ ભાભરમાં પ્રચાર દરમિયાન ભાજપના કાર્યાલય કમલમ ખાતે પહોંચી ગયા હતા. કોંગ્રેસના નેતાઓને જોઈને ભાજપના નેતાઓ પણ ચોંકી ગયા હતા. કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને વાવ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અચાનક જ વાવમાં ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા અને ભાજપના નેતા કાર્યકરોને ગુલાબ આપીને ભાજપના નેતાઓને ઘરે મળ્યા હતા. રાજકારણમાં કોઈ હંમેશા માટે મિત્ર દુશ્મન નથી હોતું. એક સમયના કોંગ્રેસના નેતા અને આજે ભાજપના નેતા સીજે ચાવડાએ કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને જોતા જ તેમને ગળે લગાવી લીધા હતા. વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે પેટા ચૂંટણીમાં મતદાન યોજાશે, જ્યારે ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે. વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપંખીય જંગ જોવા મળશે. તો આ હતી અત્યારની અપડેટ. વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રહો.